એમ ખબર હતી પછી કાલ ફોન કર્યો ને તો કે હું દિલ્હી છું કુતરા માટે ગયો છું આખું રાજેશભાઈ શું ધંધો કરે છે કેવી રીતના ઘરેથી ગયા હતા શું તમને ઈ ઉજન ગયો છે ઉજન અહીંથી ઘરેથી ગયો અને રિક્ષા હલાવે છે હા અને પછી કે હું દિલ્હી જાઉં છું એને પપ્પા કે શું દિલ્હી કેદી આવીશ તું તો કે હું દિલ્હી છું કુતરા માટે ગયો છું બીજું કાંઈ શબ્દ ન બોલ્યો રાજ્ય પાર્ટીમાં તો એ કોઈ એ તો અમને ખબર કાંઈ કહે જ નહીં કોઈને ઉભા આ વિડીયામાં આવ્યું હતું આ ફોનમાં આવ્યું છે કે કુતરાને બધાને કાઢી મૂકો અને બહાર મૂકી આવો કુતરાને કે બહાર મૂકી આવો એટલે એ શેટીમાં મહિનો ધ્રીકા મારવા કે કુતરાને કાઢી મુકાય કે દૂધ પવાય કે ખવડાવાય કે સમજા એટલે કૂતરાનું જ છે એને કૂતરા ગાયનું એવું બધું ચકલાન નું એ જ કામ કરે ગાયની કુંડીઓ ધોઈને પાણી પાય લીલું નાખે જા રોટલા પડ્યા હોય ને ગામ શેરીના બધા રોટલા લઈ જાય હા એ જ કામ કરે ના એ કઈ કૂતરા માટે ગયા એમ ખબર અમને ઉજન ગયો એ ખબર હતી એને ખાલી એમ કીધું એને પપ્પાએ ફોન કર્યો ને તો દિલ્હી હું કૂતરા માટે ગયો બાકી બીજું ફોન મૂકી દીધો એટલે કુતરા નામ કીધું એટલે અમારો વિડીયો આવ્યો હોય છે ને એને જોયો હોય છે એને પશુ પ્રેમી હતા પશુ પ્રેમી જ છે વર્ષોથી તમને દિલ્હી જવાનું શું કીધું તમને દિલ્હી કેદી ફોન આવ્યો તો છેલ્લે ક્યારે કાઈ એન પપ્પાએ ફોન હમેથી કર્યો કે તું કેદી આવવાનો છો તો કે હું દિલ્હી ગયો કે દિલ્હી શું તું તો ઉજ્જૈન ગયો તો નહીં કે તો કે હું સકલા ઓલા કુતરા માટે ગયો છું કે બીજું કાઈ ન બોલ્યો પછી ફોન મૂકી દીધો બેન કઈ પાર્ટીમાં છે દીકરો કઈ પ્રચાર પક્ષમાં છે કે પક્ષમાં જાય ના ભજન એટલે એના રામાયણ મોઢે મહાભારત મોઢે બધું તમે આખી રાત બેવો થઈ લગ્ન થઈ ગયા 17 વર્ષનો છોકરો છે એક જ દીકરો 17 વર્ષ હા અમે ભેગા જ છીએ બધા ભેગા જ છીએ મારું નામ ભાનુબેન